હવે જોઈએ સમાચાર વિગતવાર। ભાવનગર નજીકના ભંડારિયા ગામે બહુચર માતાજીના પૌરાણિક મંદિરમાં આજે પણ પરંપરાગત રીતે માણેક ચોકમાં મંડપરોપણ કરવામાં આવ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે ભંડારિયા ગામે આજે પણ પરંપરાગત રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે। ભંડારિયા ગામમાં આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન નથી, જ્યાં ભવાઈ નાટકો ભજવવામાં આવે છે, જેની તૈયારી મંડપરોપણ બાદ એટલે કે આજથી હવે શરૂ થઈ જશે। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભંડારિયા બહુચરાજી મંદિરે નવરાત્રિ ઉત્સવની પરંપરા રહી છે, જે મુજબ આજે જળ જીલણી 11ના રોજ માણેક ચોકમાં મંડપ રોપી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું। આ સાથે નવરાત્રિ ઉત્સવ સંદર્ભે વિવિધ વિભાગોમાં કામગીરી હાથ ધરવામાં આવી। મંડપરોપણ પ્રસંગે નિજ મંદિરેથી વાજતે ગાજતે ભૂંગળ અને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે માણેક ચોકમાં પહોંચી વિધિ વિધાનભેર મંડપ રોપી ધ્વજા ફરકાવી મંડપ રોપણ વિધિ સંપન્ન કરવામાં આવી। અત્રે ઉલ્લેખનીય છે કે ભંડારિયા મંદિર ખાતે નવરાત્રિના 9 દિવસ દરમિયાન આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન નથી। અહીંયા માણેક ચોકમાં 9 દિવસ માતાજીનું ભજન કીર્તન કરવામાં આવે છે અને ભવાઈ નાટકો ભજવવામાં આવે છે। માણેક ચોકની અંદર કોઈ પણ વ્યક્તિને ઊંચા સ્થાને બેસવાની મનાઈ છે। અહીંયા દરેક વ્યક્તિ જમીન પર બેસી અને માણેક ચોકમાં ભજવાતા ભવાઈ નાટકોને નિહાળે છે। બગદાણાના બજરંગદાસ બાપા આ ભવાઈ નાટકો નિહાળવા માટે ભંડારિયા આવતા હતા અને આ ભવાઈ નાટકોને લઈને દાતાના રાજવીઓ દ્વારા ભંડારિયા ગામથી આવતા યાત્રિકોનો રાજાશાહીના સમયમાં મુંડકી વેરો માફ કર્યો હતો। તો ભાવનગર નજીકના ભંડારિયા ગામે બહુચર માતાજીના પૌરાણિક મંદિરમાં આજે પરંપરાગત રીતે માણેક ચોકમાં મંડપરોપણ કરવામાં આવ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે ભંડારિયા ગામે આજે પણ પરંપરાગત રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે। ભંડારિયા ગામમાં આજે પણ ડિસ્કો દાંડિયા અને સ્થાન નથી, જ્યાં ભવાઈ નાટકો ભજવવામાં આવે છે, જેની તૈયારી મંડપરોપણ બાદ એટલે કે આજથી શરૂ થઈ જશે। ટેમ્બા જાડેજા ભાદરવા સુદ 11 અમે માતાજીનું મંડપ મુહૂર્ત કરીએ છીએ અને મંડપ મુહૂર્ત કર્યા પછી આજથી જ અમારા માટે નવરાત્રિની માના સાનિધ્યની માની સેવાની તમામ કાર્યવાહી શરૂ થાય છે કે અમારું આયોજન ભવ્ય અને અતિ ભવ્ય હોય છે કે જે એકાદ બે દિવસમાં અમે કરી શકીએ શક્ય જ નથી। એટલે અમારી નાટકોથી માંડી અને મંદિરથી માંડી અને તમામ વ્યવસ્થા અમે આજથી શરૂઆત કરીએ ત્યારે આસો સુધી એકમે વગ્ગા અમે પૂરું કરી શકીએ છીએ। એટલે તમામ સેવકો આજથી અમારી નવરાત્ર ધામે ધૂમે હોંશેથી માના ચરણાવિંદમાં ઉજવવા માને પ્રાર્થના કરીએ છીએ કે માં અમારી ઉપર આશીર્વાદ આપે, સૌને આશીર્વાદ આપે અને સુખરૂપ રૂપે અમે માનું નવરાત્ર પૂર્ણ કરી શકીએ। જય અંબે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।